ગુંદિયાળીથી કોડાઈ સુધી બની રહેલ રસ્તામાં ભ્રષ્ટાચાર થવાની શક્યતા હોવાનો ગંભીર આક્ષેપ કરતા બાગ ગામના બ્રહ્મ સમાજના અગ્રણી અનિલભાઈ મોતા. જો ગુંદિયાળીથી કોડાઈ રસ્તો બની રહ્યો છે એમાં મોટો ભ્રષ્ટાચાર થઈ રહેવાની શક્યતા છે. જ્યારે અનિરુદ્ધભાઈએ ખાતમુહૂર્ત રોડનું કર્યું છે ત્યારે અનિરુદ્ધભાઈ પણ એમ કીધું હતું એક જગ્યાએ રોડ બાકી છે તો અનિરુદ્ધભાઈ કંત્રાટીને એમ કીધું હતું આ જગ્યાની થોડીક જોજો, અહીંયાથી માલ કાઢીને તે બાજુ બનાવજો. એ ખરેખર યોગ્ય નથી, કારણ કે આ માલ અહીંયાનો જ છે. 2 કરોડ ને 73 લાખનો રોડ બનતો હોય એમાં ભ્રષ્ટાચાર થવાની પૂરેપૂરી શક્યતા છે. આમાં તો બધાની મિલીભગત હોય છે, કારણ કે સરપંચ ઉપસરપંચ એ બધા એમાં સનવાલા હોય છે. કારણ કે 3.5 મીટરનો રોડ છે, બે ફૂટની 2 બાજુ પટડી છે, છતાં 3.5 ફૂટ રસ્તો પૂરો નથી થતો. ત્યાં દબાણો છે, દબાણો હટવામાં નથી આવ્યું તો હજી 2 ફૂટની પટડી ક્યાં જશે? સરકાર પૂરેપૂરો 100% ભ્રષ્ટાચાર થાય છે. કારણ કે મેટલ નાખે છે એ પણ 4 ઇંચનો હોવો જોઈએ, એ પણ નથી. 4 ઇંચનો નાખવા માટે તૈયાર નથી થયા. અને હમણાં 8 દિવસ રસ્તો બંધ રહ્યો હતો. અમારા સમૂહ લગ્ન ઉપર છે, ધારાસભ્યને પણ રજૂઆત કરી હતી. સમૂહ લગ્ન જે 15,000 માણસો જમવાના હોય, આવવાના હોય, એના માટે રસ્તો પણ નથી. તો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ ક્યાં ગયા હતા? કાલથી જો કોન્ટ્રાક્ટ રોડ ચાલુ કરવાનો હોય તો હું તો એમ કહું છું સરપંચ ઉપસરપંચ એના ટ્રેક્ટર પણ ન રાખવા જોઈએ, કારણ કે એમાં ભ્રષ્ટાચાર થાય છે. કારણ કે પોતાના લાગતા વળતાને કામ મળતું હોય એટલે કાંઈ બોલતા ન હોય. સરપંચને કામ લેવો પણ ન જોઈએ, કારણ કે સરપંચના પોતાના ટ્રેક્ટર જીસીબી હોય તો એ કાંઈ બોલી પણ ન શકતા હોય કંત્રાટી સામે.